યસ આપણે જોઈ ગયા કે કેટલીક પરિસ્થિતિમાં અંગગણિતીય સરાસરી એ મધ્યવર્તી સ્થિતિનું એક યોગ્ય માપ છે તથા કેટલીક પરિસ્થિતિમાં મધ્યવર્તી સ્થિતિનું યોગ્ય માપ શું છે? બહુલક છે. અત્યારે તમે ધોરણ 7 મેં તમને અત્યારે જ બકા 10 મિનિટ તમને રિવિઝન કરાવ્યું. 10 મિનિટની આસપાસ શું રિવિઝન કરાવ્યું? બહુલક. હવે આપણે અત્યારે ભણીએ છીએ મધ્યસ્થ મધ્ય. અહીં શું છે કે કેટલીક પરિસ્થિતિમાં અંકગણિતીય સરાસરી એ મધ્યવર્તી સ્થિતિનું કયું સરાસરી એ મધ્યવર્તી સ્થિતિનું એક યોગ્ય માપ છે. તો કેટલીક પરિસ્થિતિમાં યોગ્ય માપ શું હોય છે? બહુલક. ચલો હજુ હવે એક ઉદાહરણ દેખીએ. જેમ કે 17 વિદ્યાર્થીઓના એક સમૂહના દરેક વિદ્યાર્થીની ઊંચાઈ આ પ્રમાણે આપેલી છે સેન્ટીમીટરમાં, બરાબર. તો રમતના શિક્ષક વર્ગને એવા બે સમૂહમાં વિભાજિત કરવા માંગે છે કે દરેક સમૂહમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેવી હોય? સરખી હોય તથા એક સમૂહના વિદ્યાર્થીની ઊંચાઈ એક ચોક્કસ ઊંચાઈથી ઓછી હોય અને બીજા સમૂહના વિદ્યાર્થીની ઊંચાઈ આ ચોક્કસ ઊંચાઈ કરતાં વધુ હોય તો આવું કેવી રીતે બની શકે? ચોક્કસ કરતાં એક ઓછી હોય અને ચોક્કસ કરતાં એક વધુ હોય તો આવું શક્ય કેમનું બની શકે? તો દેખો, તો તે શું કરશે? પહેલાં સરાસરી શોધશે. શું શોધશે? સરાસરી શોધશે. તો આ બધાની સરાસરી કરે તો સરાસરી તમને તો કમ્પ્લેટ મેં શીખવાડી જ છે, બરાબર ને? નહીં આવડે તો પેલો વિડીયો દેખી લેજો બકા. હા, વારંવાર વિડીયો દેખો સમજ પડશે. તોય છતાં છેલ્લે સમજ ના પડે પેલા 2 થી 3 વખત વિડીયો દેખીને આવજો અહીંયા આગળ, રિવિઝન કરીને આવજો ને તોય સમજ ના પડે તો મારી પાસે શીખવાડો, હું શીખવાડીશ. સરાસરીમાં શું હોય? આપેલ અવલોકનોનો સરવાળો અને છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. જેમ કે આ બધા આપણે ગણીએ તો 17 જેટલા થાય. કેટલા થાય? 17. એટલે છેદમાં હું શું લખ્યું? 17. પછી આ બધાનો સરવાળો કેટલો થાય? 1930. હવે 1930 ભાગ્યા 17 કરો તો 113.5 જવાબ આવી જાય. તો એની સરાસરી મળી. શું મળી? સરાસરી મળી. તેથી જો શિક્ષક વર્ગના વિદ્યાર્થીઓને એવા બે સમૂહમાં વિભાજિત કરે કે જેમાંથી એક સમૂહમાં સરાસરી ઊંચાઈથી ઓછી ઊંચાઈવાળા, ઊંચાઈથી શું બકા? ઓછી ઊંચાઈવાળા, અને બીજા સમૂહમાં સરાસરી ઊંચાઈથી વધુ ઊંચાઈવાળા વિદ્યાર્થી હોય તો એ સમૂહ અસમાન સંખ્યા થશે. કારણ કે એકમાં 7 સભ્ય ને બીજામાં 10 સભ્ય થશે. એકમાં 7 ને બીજામાં કેટલા થશે? 10. શું કીધું છે? સિમ્પલ. આવું આપણને કેમ કીધું? એકમાં 7 ને એકમાં 10? કેમ કે દેખશો 113.5 થી ઓછા કેટલા છે? 113.5 થી 106 છે. 106, 1, 2, 110. પછી આપણે આ 1, 2 તો મળ્યા. ચાલો પછી ધીરે ધીરે છે 102, 109, 101, 112 છે ને? 110 ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 7 ને પેલા બીજા 17માંથી 7 જાય તો 10 હે ને? તો આની કરતાં ઓછી વાળા હોય તો કેટલા છે? 7 છે. અને વધુ વાળા હોય તો કેટલા છે? 10 છે. કેટલા છે? 10. શું કહેવાય ને? તો બકા એકમાં 7 સભ્ય છે ને એકમાં 10 સભ્ય થશે, હે ને? ઓછી ઊંચાઈવાળા તો 7 સભ્ય થશે ને વધુ ઊંચાઈવાળા તો 10 સભ્ય થશે. હવે તેની પાસે બીજો વિકલ્પ છે કે તે શું શોધે? બહુલક શોધે. મતલબ સૌથી વધારે આવતું અવલોકન કયું છે? 115 સેમી. દેખો આપણે સૌથી વધારે આવતું કેટલું? જો 115 કેમનું કહે છે 115? તો દેખો પેલા આપણે બહુલકવાળું મેં શીખવાડ્યું હતું ને, કોષ્ટકવાળું, આ પ્રમાણે રીતવાળું, બરાબર છે? તે પ્રમાણે બહુલકોનો શોધજો બકા, બરાબર છે? અને બહુલક શોધો. ચાલો એ તમને હોમવર્કમાં આપું છું કેમ કે આગળ આજે શીખવાડી દીધું છે બહુલક શોધવાનું, એટલે આનો બહુલક શોધજો. ઓકે. અને કહેજો કે સૌથી વધારે વખત 115 કેમ ના આવે છે? ઓકે. મતલબ કે આ તમને ડબલ્યુમાં આપ્યું છે હોમવર્કમાં. અહીં 7 વિદ્યાર્થીઓ બહુલકથી ઓછી અને 10 વિદ્યાર્થીઓ બહુલક જેટલી કે વધુ ઊંચાઈ ધરાવનાર છે અને તેથી આપણે સમૂહને 2 સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ નહીં. 2 સરખા ભાગ થાય? ના થાય. 2 સરખા ભાગ થાય? ના થાય. તમે દેખો ને 115નું આપણું આવ્યો ને બહુલક, તો 115 જો આપણે 113.5નું તો દેખેલું જ, બરાબર ને? તો 113.5થી ઓછા કેટલા હતા? 7. હવે 115માં બકા દેખો છે ને 114 નથી પણ એટલે એના પણ કેટલા હોય? 7 જ હોય, બરાબર છે છોકરાઓ? આ 7 કેમ ના આવ્યા? તો ફરીથી કહું છું છોકરાઓ, આપણે બહુલક કેટલો આવ્યો? 115. આ બહુલક તમારે શોધવાનો છે. તો 115થી ઓછા આવે તેટલા કેટલા છે? તો જો 106 1, 110 2, પછી 112 3, 110 4, 102 5, 109 6, 101 7. આ 115 છે. 115થી ઓછા નથી એટલે એને નહીં ગણીએ આપણે, બરાબર? એ તો આપણો બહુલક આવેલો, સૌથી વધુ વખત રિપીટ થયો હતો. તો 7 છે. તો બીજા બાકીને કેટલા રહ્યા? 17માંથી 7 જાય તો 10. તો 10 આવે. દેખો અલગ અલગ થયું ને, એકમાં 7 આવ્યા ને એકમાં 10 આવ્યા. તો આ યોગ્ય નથી બકા. 2 સરખા ભાગ કરી શકતા નથી. એટલા માટે ચાલો વધુ એક પ્રતિનિધિ માપ ધરાવતા મધ્યવર્તી સ્થિતિના માપ વિશે વિચારીએ. અને આ કરવા માટે આપણે વિદ્યાર્થીઓની આપેલી ઊંચાઈ સેમીમાં જોઈ અને તેને ચડતા ક્રમમાં ગોઠવવા નીચે પ્રમાણે અવલોકન થશે. જો એને ચડતા ક્રમમાં ગોઠવ્યા. કયા ક્રમમાં ગોઠવ્યા છે? ચડતા ક્રમમાં ગોઠવ્યા છે. અહીં આ માહિતીની મધ્યમાં આવતી કિંમત કઈ છે? 115. કારણ કે આ કિંમત વિદ્યાર્થીઓને 2 સમાન સમૂહમાં વિભાજિત કરે છે. કઈ છે મધ્યમાં આવતી કિંમત? 115. કે જેમાંથી દરેકમાં કેટલા વિદ્યાર્થીઓ? 8 વિદ્યાર્થીઓ હોય છે. અને આ કિંમતને શું કહેવાય? મધ્યસ્થ કહેવાય છે. શું કહેવાય? મધ્યસ્થ કહેવાય
છે. જેમ કે જો આપણે અહીંથી ચાલુ કરીએ, આ રીતે કરવું હોય તો કરી શકો છો. હા, ચડતા ક્રમમાં પહેલાં ગોઠવી દેવાનું. આ ચેક કર્યું, આ ચેક કર્યું, આ હા 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 આવી ગયું, આવી ગયું. આ તમને ખાલી ટ્રીક જેવું આપું છું, બરાબર? પરીક્ષામાં આવું ના કરતા. વચ્ચે શું આવ્યું? 115. 115 છે ને, આ રીતે કરી શકો છો. એમ પરીક્ષામાં આ રીતે ના કરતા, પણ હા છોકરા ખાલી તમને ટ્રીક જેવું આપ્યું છે. તો આ કિંમતને શું કહેવાય? મધ્યસ્થ કહેવાય છે. ને મધ્યસ્થ એવું માપ દર્શાવે છે કે જે માહિતીમાં મધ્યમાં આવેલું હોય છે. ને મધ્યમાં જ આવેલું ને, આપણે આ ટ્રાય કર્યું તો જ્યારે ગોઠવણી ચડતા કે ઉતરતા ક્રમમાં હોય, મતલબ ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં તમારે પહેલાં ગોઠવણી કરી દેવાની, તથા અડધા અવલોકનો તેનાથી વધારે હોય, અડધા તેનાથી વધારે હોય અને બીજા અડધા તેનાથી નીચે હોય. રમતના શિક્ષક વચ્ચેના વિદ્યાર્થીને આ રમતના નિર્ણાયક બનાવી શકે છે. ચલો આપણે આગળ દેખીએ. અહીં આપણે ફક્ત એવી સ્થિતિઓ લઈશું કે જ્યાં અવલોકનો એકી સંખ્યામાં હોય. કઈ સંખ્યામાં હોય? એકી સંખ્યામાં હોય. આ પ્રકારે આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી તેનું અવલોકનો કઈ સંખ્યામાં હોય? એકી સંખ્યા. જેમ કે 17 અવલોકનો હોય, 19 અવલોકનો હોય, 5 અવલોકનો હોય, મતલબ એકી સંખ્યામાં અવલોકનો હોય. કઈ સંખ્યામાં? એકી સંખ્યા. તમે મને કહો સાહેબ અહીં તો બેકી સંખ્યા છે. એટલે આ હું અવલોકનોની સંખ્યાની વાત કરું. શું વાત કરું છું? અવલોકનોની સંખ્યા. તો અવલોકનોની સંખ્યા કેટલી હોય? એકી સંખ્યામાં હોય. કઈ સંખ્યામાં હોય? એકી. જેમ કે અહીં આપણને કેટલા અવલોકનો આપેલા? 17. કેટલા? 17 આપેલા. 17 વિદ્યાર્થીઓ. તો એકી સંખ્યામાં છે ને, આપણે એ દેખવાનું છે. હા, ચાલો. એવું ના કહેતા કે સાહેબ આ 110 તો બેકી છે, 106 તો બેકી છે. આપણે એ નથી દેખ્યા બકા. હા, આપણે અવલોકનોની સંખ્યા દેખીએ છીએ. આ પ્રકારે આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી તેનું મધ્યમાં આવેલું અવલોકન આપણને શું આપે છે? મધ્યસ્થ આપે છે. નોંધો કે સામાન્ય રીતે આપણને મધ્યસ્થ અને બહુલકનું મૂલ્ય સમાન ન પણ મળે. તો છોકરાઓ આપણે અહીંથી આવતીકાલથી ચાલુ કરીશું.